Like, comment, and subscribe. शिवाय आए 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 शंभु शिवाय आए 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 शंभु शिवाय। મહાદેવ હર નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે અમે તમને એક એવી અદ્ભુત જગ્યાના દર્શન કરાવવાના છીએ કે જેનો ઇતિહાસ પાંડવોના અજ્ઞાતવાસ સાથે જોડાયેલો છે। તો ચાલો અમારી સાથે એક અદ્ભુત, અતિ પ્રાચીન અને દેવાધિદેવ એવા મહાદેવનું આશરે 5000 વર્ષો પહેલાં પાંડવો દ્વારા સ્થાપિત ચમત્કારિક શિવલિંગ શ્રી ગુપ્તેશ્વર મહાદેવના દર્શને। તો મિત્રો, આ મંદિર ધારૈયા નામના રમણીયા ગામમાં કે જે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના હિંગોળગઢથી આશરે 12 કિલોમીટરના અંતરે આવેલું છે અને રાજકોટથી આશરે 65 કિલોમીટરના અંતરે છે। ડિસ્ક્રિપ્શનમાં લોકેશનની લિંક આપેલી છે। તો મિત્રો, વાત કરીએ શ્રી ગુપ્તેશ્વર મહાદેવના ઇતિહાસની, તો એમ કહેવાય છે કે આ મંદિર પાંડવોએ તેમના અજ્ઞાતવાસ દરમિયાન પરમ પૂજ્ય મહાદેવજીની આરાધના કરવા માટે બનાવેલ હતું। એટલા માટે જ આ ખૂબ જ પૌરાણિક જગ્યા છે। મહાદેવના આ ધામમાં પ્રવેશતાની સાથે જ આત્મા જાણે પરમાત્માના સ્પર્શનો અને તેમના સાનિધ્યનો સુખદ અનુભવ કરતી હોય એવી અદ્ભુત પ્રકારની શાંતિ અને ઈશ્વરીય તત્વની હાજરીનો અલૌકિક અનુભવ થાય છે, જેનો સાક્ષાત્કાર તો મહાદેવના પરમધામમાં આવીને જ થઈ શકે। આ મહાદેવજીનું એક ગુપ્ત લિંગ છે। એટલા માટે બહુ ઓછા લોકોને આ મહાદેવજીની અહીં હાજરી વિશે ખ્યાલ છે। મિત્રો, અત્યારે આકાશમાંથી અવિરત મેઘધારા વરસી રહી છે। મહાદેવના આ ધામમાં આ જલામૃતની દરેક બૂંદ અમારા ઉપર જાણે ઈશ્વરીય તત્વનો આશીર્વાદ વરસાવી રહી હોય એવી મંત્રમુગ્ધ કરી દેતી અનુભૂતિ થાય છે। દેવાધિદેવ મહાદેવ પાવન ધરતી માતાના ખોળામાં અહીં લિંગ રૂપે ગુફામાં બિરાજમાન છે, જેમના દર્શન માત્રથી મનમાં ઉદ્ભવતી બધી વ્યાધિ પીડા દૂર થઈ અને સાક્ષાત પરમાત્મા સાથે સાક્ષાત્કાર થતો હોય એ પ્રકારનો આહલાદક અનુભવ થાય છે। મહાદેવના સાનિધ્યમાં મનને એક અલગ જ પ્રકારના દૈવીય તત્વની અનુભૂતિ થાય છે। અહીંનું મહાદેવજીનું લિંગ, નંદી મહારાજ અને બીજા દેવી દેવતાઓની પ્રતિમાઓ પણ એટલી પ્રાચીન છે કે તેમને જોતા જ ખબર પડે છે કે આ મંદિરનો ઝળહળતો અને આપણી સંસ્કૃતિનો ગૌરવવંતો ઇતિહાસ ખૂબ જ પૌરાણિક કાળ સાથે સંબંધ ધરાવે છે। મહાદેવના આ ધામની ચારે બાજુએ પ્રકૃતિ માતાની હાજરી અને તેમના ખુશ મિજાજ આ ધામને એકદમ પાવન અને નયનરમ્ય બનાવી દે છે। મંદિરની પાછળ બાજુએ જ એક વિશાળ નદી આવેલી છે। ચોમાસાની ઋતુમાં તો આ જગ્યાનું અને આસપાસનું વાતાવરણ એકદમ અદ્ભુત અને રમણીય બની જાય છે, અને ના પણ કેમ હોય, કેમ કે અહીં સમગ્ર બ્રહ્માંડ અને જીવમાત્રાના સર્જનહાર એવા સાક્ષાત શિવ અને શિવા, પ્રકૃતિ કે જે માતા પાર્વતીનું જ એક રૂપ છે, તેમનું મિલન થાય છે। ચરાચર જગતના તાત અને માતા બંનેનો જ્યાં સંગમ હોય તે સ્થાન તો પવિત્ર, અલૌકિક અને અદ્ભુત જ હોવાનું ને। તો મિત્રો, આશા રાખું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે। તમે પણ આ પૌરાણિક અને અલૌકિક ધામમાં મહાદેવના આશીર્વાદ મેળવી પાવન થવાનો લાહવો લેવા માટે જરૂરથી પધારજો। આભાર। તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।